નમસ્કાર મિત્રો, બેંકના ખાતેદારો માટે આજનો મુદ્દો ખાસ છે, જેમાં બેંક તરફથી એટીએમ અને ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓ સાથે કેટલીક અગવડો પણ ખાતેદારોને સહન કરવી પડતી હોય છે. આવો જાણીએ સમગ્ર મુદ્દો શું છે. આપનું નામ? જગદીશ સોમાલાલ બારો. શું આપને તકલીફ શું છે? છેલ્લા 6 મહિનાથી આઈડીએફસી બેંકમાંથી ફોન આવ્યા કરે છે અને તમારા ક્રેડિટ કાર્ડ નહીં વપરાયેલું છે. તો મેં કહ્યું કે મેં આઈડીએફસી બેંક જ નથી જોઈ, ક્યારેય ગયો જ નથી. પછી મેં એમને સારી રીતે વાત કરી કે મેડમ હું ક્યારેય આઈડીએફસી બેંક જોઈ નથી, ક્યારેય ગયો નથી અને તમારું કામ કોનું છે અને કોણે લીધો છે? કે દિલીપ બારોટ से बात करवाओ हिंदी में. तो दिलीप बारोट मैंने बोला कि मैं दिलीप बारोट को पहचानता नहीं, जानता नहीं कौन दिलीप बारोट. फिर भी उन्होंने बारी बारी कॉल करने का शुरू किया. बाद में मैंने बताया कि आप मेरा नंबर ले लो, मेरे नंबर से आप कंपनी के अंदर कार्ड से पहले पूछताछ कर लो कि ये नंबर किसके नाम पे अलॉट है, और ऐसा है तो आप ट्रू कॉलर आईडी में भी ये कॉल नंबर डाल के देख सकते हो. मैं जगदीश सोमालाल बारोट हूँ, एडवोकेट हूँ, 30 साल से प्रैक्टिस कर रहा हूँ क्रिमिनल में, पूरे गुजरात भर में जाता हूँ. फिर भी इन लोगों ने बारी बारी दिन के 15-15, 70-70 कॉल करने शुरू कर दिए. मैंने समझाया, फिर भी बोले कि ये तो सिस्टम से आते हैं, हम क्या करें, बंद नहीं कर सकते. फिर मैंने पुलिस स्टेशन में फरियाद दाखिल की. कई पुलिस स्टेशन? प्रांतिक पुलिस स्टेशन. बराबर. 21/5/2024 પોલીસ સ્ટેશનમાં ફરિયાદની અંદર તમામ નંબર લખીને આપ્યા મેં. આટલા નંબર ઉપરથી ફોન આવે. જેમ ફોન આવે હું બ્લોક લિસ્ટમાં નાખું તો બીજો નંબર આવે, ત્રીજો નંબર આવે, ચાલુ જ રહે છે. કઈ બ્રાન્ચમાંથી ફોન આવે છે કે કોઈ જાણકારી? આઈડીએફસી બેંકમાંથી આવે છે અને મહારાષ્ટ્ર બોમ્બે બ્રાન્ચમાંથી આવે છે. બોમ્બે બ્રાન્ચમાંથી એવું એ લોકોનું કહેવું છે. પછી ઉલટાનું મેં સારી રીતે વાત કરી તો મને કે સર તમે એમ માનતા નહીં, અમારા જોડે બાઉન્સર રાખેલા છે. એકદમ ક્લિયર. બાઉન્સર રાખેલા છે, તમે કહેતા હોય તો મોકલીએ, એડ્રેસ આપો. મેં એડ્રેસ પણ લખાવ્યું, આપણને કંઈ લીધા જ નથી પૈસા, ક્યારે બેંક જ નથી જોઈ. તો છતાંય વેરિફિકેશન કર્યા સિવાય ફોન ચાલુ. પોલીસ સ્ટેશન ફરિયાદ આપી, બીજા દિવસે સાયબર સેલમાં ફરિયાદ મોકલાઈ, રજીસ્ટર પોસ્ટ એડીથી. પછી થોડા સમય ફોન બંધ રહ્યા, પાછા 5-1 દિવસથી ચાલુ થઈ ગયા. આપને જે નંબર ઉપર આ ફોન આવે છે એ છેલ્લા કેટલા સમયથી આપ આ નંબર યુઝ કરો છો? લગભગ 20 વર્ષ ઉપરથી આ મારો નંબર છે. છેલ્લા 20 વર્ષ ઉપરથી આપનો નંબર છે. આમ તો આ કંટાળાથી હું નંબર બંધ કરી દેવાય તૈયાર હતો, પણ હવે હજારો લોકોને મારા વ્યવસાય સાથે સંકળાયેલો નંબર છે. એટલે હજારો લોકોના નંબર આપેલા છે. ફોન બંધ પણ કઈ રીતે કરી શકું? સારું, બપોરે ઊંઘેલા હોય, કોર્ટમાં હોઈએ, જમવા બેઠા હોય, એની ટાઈમ, સવાર બપોર સાંજ, જ્યાં સુધી એમની શાખા બંધ ના થાય ત્યાં સુધી કોલ ચાલુ રહેશે. આપે જે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ લેખિત, એમાં એ પછી પોલીસ તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવી? એમણે મારું સ્ટેટમેન્ટ લીધું, પોલીસે સ્ટેટમેન્ટ લીધું, પછી થોડા સમય ફોન બંધ રહ્યા, પાછા ચાલુ થઈ ગયા છે. બરોબર છે. એટલે એ પછી કોઈ સાયબર સેલમાં જે તમે કમ્પ્લેન કરેલી ત્યાંથી કોઈ માહિતી? કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. ત્યાંથી કોઈ રિસ્પોન્સ નથી. એમને રજીસ્ટર પોસ્ટ એડીથી મારી અરજીની કોપી મળી ગઈ છે, એનું એકનોલેજમેન્ટ સ્લીપ આવી ગઈ છે. બરોબર છે. બાકી ત્યાંથી કોઈ કાર્યવાહી થઈ નથી? કાર્યવાહી થઈ હોત તો બંધ ના થયા હોત કોલ. બરોબર છે. આપ જે આ બેંકની નામ આપ્યું એ બેંકનું કોઈ આપને કોઈ લેણું કે એવું કોઈ લીધેલું એ નથી? બેંક ક્યાં છે મેં જોઈ જ નથી આજ સુધી. બરોબર છે. અને આજ સુધી એ બેંક નહીં, કોઈ પણ બેંકનું ક્યારે કોઈ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ક્યારે મેં યુઝ જ નથી કર્યું. ક્રેડિટ કાર્ડ આપે કોઈ કંપની, કોઈ બેંકનું લીધું નથી? બરોબર. એ છતાંય આપનો ઉપરથી એમ કહે છે કે તમે ના લીધા હોય તો તમારો નંબર મને શા માટે આપ્યો? હવે એમનો નંબર કોણે પ્રોવાઈડ કર્યો એ હું કઈ રીતે કહી શકું? એમને કોઈ નંબર આપે તો એમને વેરિફિકેશન કરવું જોઈએ કે ભાઈ આ નંબર તમે આપો છો, આ નંબર કોના નામે કાર્ડ છે, એનું આઈડી પ્રૂફ લેવું જોઈએ. બસ એમને તો કોઈ રસ્તા જનાર કોઈ પણ માણસનો કોઈ નંબર આપી દે. નંબર આપ્યા પછી સામેની વ્યક્તિ એમ કહે છે કે ભાઈ હું આ વ્યક્તિ નથી, તમે જે વ્યક્તિનું નામ કહો છો એને હું ઓળખતો નથી, તો એમને વેરીફાઈ કરવું જોઈએ ને કે ભાઈ આ નંબર ખોટો છે, તો સાચો નંબર કોણ છે? અને ક્રેડિટ કાર્ડ કે લોન આપી હોય તો એમને રિકવરી કરવા માટે કાયદાની અંદર પ્રબંધ છે. સિવિલ શૂટ કરી શકતા હતા, ચેકની ફરિયાદ કરી શકતા હતા, ફ્રોડની ફરિયાદ કરી શકતા હતા. આ રીતે હેરેસમેન્ટ કરવાના કોઈ પણ કારણ વગરના વ્યક્તિને, અને એડવોકેટ જેવાને જેની 30 વર્ષની પ્રેક્ટિસ થઈ. એટલે આ બંધ થઈ ના જાય તો પોલીસ ફરિયાદ લીધી કે ના લીધી, મેં તો આપી છે, મારું સ્ટેટમેન્ટ પણ લીધું, પણ અરજીના રૂપમાં મૂકી રાખી હોય એવું લાગે છે. બરોબર છે. આપ જે હાલમાં અધર બેંકમાં જે પણ ખાતા છે, તો આપના જેવા બીજા બેંકના ખાતેદારોનો આપ શું જણાવવા માંગો છો કે આ રીતની જે મને માનસિક ત્રાસ આપવામાં આવે છે એ વિશે આપ અન્ય ગ્રાહકોને શું જણાવશો? આ રીતે કોઈ ગ્રાહક ન થતો હોય તો એવું જ કહેવું છે કે એમણે પોલીસ સ્ટેશનમાં જવું જોઈએ અને આ રીતે મીડિયામાં જવું જોઈએ, જેથી આ રીતે આ ખોટી રિકવરીની પ્રથા જ ખોટી છે. રિકવરી માટે કાયદાકીય લોમાં રેમેડી છે. તમે કારણ વગરના કોલ શેના કરતો છો? તમે રેગ્યુલર સિવિલ શૂટ કરો અથવા કોર્ટમાંથી રેમેડી છે, બાય લો રેમેડી છે. દિવસ દરમિયાન અંદાજિત કેટલા કોલ આવતા હશે આપને? 15 થી 17 ફોન આવે છે ડેલી ટાઈમ. અને મેં પોલીસ સ્ટેશન અરજી આપી છે, એની અંદર તો જણાય છે કે 1.5 દિવસે જ હું ફરિયાદ આપવા જોઈએ, 1.5 દિવસમાં 23 કોલ આવેલા. તમામ નંબરો લખીને અરજી આપી છે, નંબરો સાથે આપી છે.
સિવાય આપના ઘરે કે આપના ઘરના એડ્રેસ ઉપર કોઈ લેખિત ત્યાંથી બેંક તરફથી કશું આવ્યું ત્યારે એવું કઈ કોઈ નહીં લેખિત કોઈ જાણકારી કોઈ આપી જાણકારી નથી. ખાલી આ નથી. ટેલિફોનિક જ આ લોકો મેન્ટલી હેરેસમેન્ટ. હેરેસમેન્ટ કરે, ડરાવે છે, બાઉન્સર રાખીએ છીએ એમ કે છે, ધમકી આપે છે. બરોબર છે, પણ હું મારું એડ્રેસ આપી દીધું પૂરું, બરોબર તો છે. તમે મોકલો જ. મેં એડ્રેસ એટલા પર્પઝથી જ આપ્યું, આવે તો એટલી તો ચોખવટ થઈ જાય કે ભાઈ આ વ્યક્તિ એ નથી, તો મારા ફોન બંધ થાય. બરોબર છે. પણ આ તો ટુ મચ કરી નાખ્યું છે. હવે મારે આના કારણે 2-3 દિવસથી બીપી આવે છે, એટલા કોલ આવે છે. આભાર. અરજી સંદર્ભે તપાસ અધિકારીએ જણાવ્યું કે અમે બેંકને જાણ કરતાં બેંકે જણાવ્યું હતું કે આ તો સિસ્ટમમાં નંબર જનરેટ થયો છે, એમાં અમે કશું કરી શકીએ નહીં. હવે આરબીઆઈ દ્વારા કડક નિર્દેશો પ્રમાણે અમલવારી થાય તેવી ખાતેદારની માંગ ઉઠવા પામી છે. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.